હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું તલના લાડુ। તો તલના લાડુ બનાવવા માટે આપણે લીધા છે અડધો વાટકો સફેદ તલ, અડધો વાટકો દેશી ગોળ લીધો છે, આ 1 ચમચી આપણે ઘી લીધું છે, થોડુંક આપણે પાણી જોઈશે લાડુ વારવા માટે। તો પહેલાં આપણે તલને શેકી લઈશું એટલે એકદમ ક્રિસ્પી થઈ જાય। તો આ કઢાઈ ગરમ થઈ ગઈ છે, હવે તેમાં તલ નાખી દઈશું, તેને આ રીતના થોડીક વાર શેકી લઈશું। તલને આપણે 2 મિનિટ સુધી શેકી લઈશું, એકદમ આ રીતના હલાવ્યા રાખવાનું, એકદમ આપણે આને લાલ નથી કરવાના, થોડાક જ શેકવાના છે। 2 મિનિટ માટે આને આપણે રોસ્ટ કરવાના। તલમાં થોડોક ભેજ લાગી ગયો હોય તો સરખા થઈ જાય, બાકી આને એટલા બધા શેકવાની જરૂર નથી। તો આ રીતના તલ આપણે શેકી લીધા છે, હવે તેને બીજા વાસણમાં લઈ લઈએ, તેને એક પ્લેટમાં કાઢી લઈશું। તો હવે આપણે ગોળનો પાયો લઈ લઈશું, તો તેની માટે આપણે 1 ચમચી ઘી નાખશું કઢાઈમાં। ઘી ગરમ થઈ જાય પછી આપણે એમાં ગોળ નાખી દઈશું। આ રીતના તેને મિક્સ કરી લઈશું। ગોળનો આપણે પાયો લઈ લઈશું, ચૂરમાના લાડુમાં પાયો લઈ એ રીતના। ગેસ આપણે મીડિયમ રાખીશું। આ રીતના બધું ઓગળી જાય ત્યાં સુધી એને હલાવ્યા રાખવાનું। તો આમાં આપણે કોઈ પણ ગોળ વાપરી શકીએ, જરૂરી નથી કે ચીકીનો જ ગોળ વાપરવો। ગોળ આપણે આ રીતના ઓગળીને એકદમ સરસ થઈ જાય પછી એને થોડીક વાર ફેરવવાનો। તો આને આપણે સતત હલાવતા રહીશું, ગોળનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી હલાવતા રહીશું એને। તો હવે તેમાં તલ નાખી દઈશું। તો તલ નાખીને આ રીતના આપણે મિક્સ કરી લઈએ, આ રીતના આપણે બધું મિક્સ કરી લેવાનું। તો આ બધું સરસ રીતના મિક્સ થઈ ગયું છે, હવે તેને નીચે ઉતારી લઈએ। તો એક થાળીમાં આપણે ઘી લગાવી લઈએ, હવે આ ઘી લગાવેલી પ્લેટમાં આપણે મિશ્રણ નાખી દઈએ। આને આપણે હાથેથી અડી શકીએ એટલું ઠંડુ કરી લેવાનું। સો આ હાથેથી અડી શકાય એટલું ઠંડુ થઈ ગયું છે, પાણીવાળો હાથ કરીને આ રીતના લાડુ વારી લઈશું। સેજ પાણીવાળો હાથ કરવાનો એટલે ગરમ ન લાગે। આ રીતના લાડુ વારી લેવાના આપણે, જેવડા વારવા હોય એવડા। તો તલના લાડુ આવડા જ હોય નાની સાઈડના। તો આ ગરમ હોય ત્યારે જ આપણે લાડુ વારી લેવાના, તો ઠંડુ થઈ જશે તો પછી લાડુ વરસે નહીં આપણે। તો ઠંડુ થઈ જાય તો આપણે થોડુંક પાછું ગરમ કરી લેવાનું એમ, એટલે લાડુ વરી શકશે। તો તૈયાર છે આપણા તલના લાડુ। આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો। જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો। ફરી મળીએ એક નવા વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।